ગુજરાતમાં જે દારૂબંધીના દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે અત્યારે અવારનવાર અલગ અલગ જગ્યાએથી દારૂ મળી રહ્યો છે। રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર ઉપરથી ગુજરાતમાં દારૂ ઘુસેડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે વાવ સુઈગામમાંથી, કે જે આગળ વાવ સુઈગામ હાઈવે ઉપરથી દારૂ ભરેલી એક જે ગાડી છે તે પલટી મારી ગઈ છે। એવું માનવામાં આવી રહ્યું છે કે પોલીસના નાક નીચેથી આ દારૂ ઘુસેડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટના વિશે અમારા સંવાદદાતા માહિતી આપશે। થાનાજી, શું છે સમગ્ર માહિતી? જી, અત્યારે જે વાત કરવામાં આવે તો જે બનાસકાંઠાના જે સરહદી વિસ્તારમાં અને બોર્ડર ઉપર આવેલા જે કસ્ટમ રોડ છે ને, કસ્ટમ રોડ થી ખાસ કરીને મોટા ભાગનો દારૂની હેરાફેરી થતી હોય છે અને વિજિલન્સ અને એલસીબી વારંવાર જે બનાસકાંઠાની બોર્ડરો ઉપરથી દારૂ પકડતી હોય છે અને અમીરગઢ બોર્ડર ઉપરથી મારા જાણવા પ્રમાણે અત્યાર સુધી આટલી મોટી માત્રામાં ક્યારે દારૂ ઝડપાયો નથી। તે કરોડોનો મુદ્દામાલ ઝડપાયો હતો ને એના પછી જે આજે વહેલી સવારે એટલે લગભગ 5 વાગ્યાની આસપાસ અંદાજે છે કે એવા ટાઈમે ઇકો ગાડી ભરી અને દારૂની જઈ રહી હતી। તે એક શરમજનક કિસ્સો છે, કારણ કે જે માવસરી પોલીસ સ્ટેશન માવસરી પોલીસના નાક નીચેથી જે કસ્ટમ રોડે ઇકો ગાડી નીકળે છે અને એ વાવ પોલીસ હદમાંથી નીકળે છે અને વત્તાઠેઠ સોઈગામ પોલીસની હદમાં જાય છે, પણ એના કમનસીબે જે ગાડી પલટી મારી જાય છે અને ગાડી પલટી મારી જતા દારૂ ખેર થઈ જાય છે અને પછી લોકો ઘટના સ્થળે જાણ કરે છે અને તાત્કાલિક ઘટના સ્થળે જાણ કરતા સોઈગામ પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચે છે અને ઘટના સ્થળેથી જે દારૂનો કબજો લઈ અને પોલીસ સ્ટેશન લાવી અને સોઈગામ પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે। થાનાજી, જેમ તમે જણાવ્યું કે માવસરી પોલીસ ચોકીની એકદમ નજીકથી જ આ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે, ત્યારે તંત્ર ત્યાં આગળ શું કરી રહ્યું છે? કારણ કે વારંવાર ગુજરાતમાં દારૂ ઘુસેડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, છતાં પણ જે ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ છે તે પોકળ જ સાબિત થઈ રહ્યા છે। હા, 100% વાત કરીશ, કારણ કે આજે અઠવાડિયા એટલે 15 દિવસ પહેલા જ જ્યાંથી માવસરી પોલીસ સ્ટેશનની હદમાં એટલે માવસરી પોલીસ સ્ટેશનના અમુક કિલોમીટરની અંતરમાં જે એક પિકઅપ ડાલાનું ટાયર ફાટી જતા દારૂનું ભરેલું ઝડપાય। ટાયર ફાટી ગયું ત્યારે જ એના કમનસીબે ત્યાં પોલીસ ઘટના સ્થળે લોકોએ જાણ કરી છે અને ત્યાં પોલીસ જઈ અને કબજો ડાલાનો લીધો અને માવસરી પોલીસ સ્ટેશને લાવી અને એના ઉપર કાર્યવાહી હાથ ધરી। આવા અનેક વખત અને માવસરી પોલીસ સ્ટેશન એ રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું છે અને રણ વિસ્તાર છે, ત્યાંથી અવારનવાર આવા કિમિયાઓ થતા હોય છે અને ત્યાંથી દારૂ નીકળે છે, કારણ કે જે રાકાનેસડા છે ત્યાં સોલાર પ્લાન્ટ છે, સોલાર પ્લાન્ટ થી કાચો રસ્તો જાય છે, ત્યાં પણ આવો દારૂ નીકળતો જ હોય છે અને દરરોજ કોઈ દાડો એવો બનતો નથી હોતો કે દારૂની ગાડીઓ ન નીકળતી હોય। કસ્ટમ રોડ હોય કે પછી મુખ્ય નર્મદા કેનાલ ઉપર હોય કે અત્યારે નવો જે બની રહ્યો ભારતમાલા ત્યાં હોય, અવારનવાર ગાડીઓની હેરાફેરી થતી જ હોય છે અને ગુજરાતમાં મેઇન મથક કહેવાતું હોય તો આખા ગુજરાતનો દારૂ પૂરો પાડતું હોય એવું સ્થળ જો કહેવાતું હોય તો બનાસકાંઠાની જે બોર્ડરો છે ત્યાંથી જ દારૂ ઘુસાડવામાં આવે છે। હવે લોકો પણ એવું કહેતા હોય છે કે પોલીસની રહેમ નજર હેઠળ આ દારૂની હેરાફેરી થતી હોય છે। હવે આવનારો સમય બતાવશે કે કઈ રીતે પોલીસ આવા બુટલેગરોને કાબુ કરે છે। થાનાજી, જેમ તમે જણાવ્યું કે પોલીસના નાક નીચેથી જ અત્યારે આ દારૂ ઘુસેડવામાં આવી રહ્યો છે, તેવું માની શકાય કે આ જે ગાડીનો જે અકસ્માત થયો ત્યારબાદ જ પોલીસને ખબર પડી, એના પહેલા તેમને ખબર જ નથી કે અહીંયા દારૂ લઈ જવામાં આવી રહ્યો છે? ના, પહેલા તો કશું જ ખબર હોતી નથી, કદાચ ખબર હોય તો પણ એ પોલીસ જાણે, પોલીસ થોડું કોઈને જણાવતી હોય કે દારૂ નીકળે છે ને આવું પોલીસને કઈક બાતમીદારો ઉપરા ઉપર બાતમીદારો જયારે કહેતા હોય છે ત્યારે જ પોલીસ દારૂની ગાડી ઉપર તરફ મારતી હોય છે અને જયારે એલસીબી અને વિજિલન્સ ગાંધીનગરથી ઠેઠ બનાસકાંઠામાં આવીને વિજિલન્સ દરોડા પાડતી હોય તો એક સ્થાનિક પોલીસ માટે શરમજનક વાત છે। જી થાનાજી, સમગ્ર માહિતી માટે આપનો ધન્યવાદ। તો જેમ અમારા સંવાદદાતા થાનાજીએ જણાવ્યું તેમ કે અત્યારે દારૂબંધીના જે દાવાઓ છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે વાવ સુઈગામ જે હાઈવે ઉપર છે તે ગાડી પલટી મારી અને દૂધ જે બોટલો હતી દારૂની તે મળી આવી છે તેમાંથી। ત્યારે પોલીસ દ્વારા જે એક્સિડન્ટ થાય છે, અકસ્માત થાય છે, ત્યારે જ આ દારૂની જે બોટલો છે તે પકડી પાડવામાં આવે છે। દારૂ જે ટ્રાન્સફર થાય છે અલગ
રાજસ્થાન બોર્ડરથી બનાસકાંઠામાં, ત્યારે જ તેમને ખબર પડે છે કે દારૂ અત્યારે અહીંયા આવી રહ્યો છે. તે સિવાય પોલીસ ત્યાંનું તંત્ર છે તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યું તેવું સાફ સાફ અહીંયા દેખાવા મળી રહ્યું છે. કારણ કે જે દારૂબંધીના દાવાઓ છે તે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં તો પોકળ સાબિત જ થાય છે. કારણ કે અમારા જે સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે જે રાજસ્થાનથી સૌથી મોટો દારૂનો જથ્થો ક્યાંય આવતો હોય તો તે બનાસકાંઠા જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરફેર થઈ રહી છે અને તેના કારણે જ અત્યારે ગુજરાતમાં દારૂ આવી રહ્યો છે, છતાં પણ તંત્ર એમના એમ બેસી રહ્યો છે. કારણ કે અહીંયા સીધો સવાલ જે પોલીસ ચોકી છે, કારણ કે અહીંયા માવસરી પોલીસ ચોકીની બોર્ડર ઉપર જ આ દારૂ થઈને નીકળ્યો છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી, ના ચેકિંગ કરવામાં આવ્યું છે. અહીંયા તે ગાડીનો એક્સિડન્ટ થયો ત્યારે ખબર પડી કે અહીંયા દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો. દારૂની બોટલો જે છે તે જે ગાડી છે તેમાંથી નીચે ઢળેલી જોવા મળી છે. કારણ કે જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે તે બોટલો ફૂટીને નીચે પડી ગઈ હતી. ત્યારે અહીંયા પોલીસને ખબર પડે છે કે આ જગ્યાથી દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો. તે સિવાય પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી. જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું તેમ કે વિજિલન્સની ટીમ આવીને બનાસકાંઠામાંથી દારૂ પકડે છે, પરંતુ જે ત્યાંની લોકલ પોલીસ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો દારૂનો જથ્થો તેમને પકડવામાં નથી આવી રહ્યો. ક્યાંક ને ક્યાંક તેમના દેખાઈ રહ્યું છે કે અહીંયા દારૂ ઘુસાડવાનો પ્રયત્ન બુટલેગરો દ્વારા કરવામાં આવે છે, છતાં પણ બુટલેગરો જે બેફામ બની રહ્યા છે તેનાથી પોલીસ ડરી રહી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે.